નમસ્કાર, ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત છે। અમેરિકામાં કારની કિંમતો નવી ઊંચાઈએ પહોંચી ગઈ છે, જેની અસર સામાન્ય નાગરિકોના જીવન પર પડી રહી છે। બ્લુબર્ગના તાજા અહેવાલ મુજબ સપ્ટેમ્બર 2025માં અમેરિકામાં નવી કારની સરેરાશ કિંમત $50,000નો આંકડો પાર કર્યો, જે ભારતીય રૂપિયામાં લગભગ 44 લાખ જેટલા રૂપિયા થાય છે। આ વધારો મોંઘી ઇલેક્ટ્રોનિક કાર અને લક્ઝરી મોડેલ્સના વધતા વેપારના કારણે થયો હોય તેવું દેખાઈ રહ્યું છે। આ ઘટનાના અમેરિકામાં મધ્યમ વર્ગ માટે નવો પડકાર ઊભો કરે છે, જેની આજે આપણે વિસ્તારપૂર્વક અને ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। અમેરિકામાં કારે માત્ર વાહન નહીં પરંતુ જીવનશૈલીનો અભિન્ન ભાગ ગણી શકાય તેવું આપણે જોઈએ છીએ। દાયકાઓથી અમેરિકાના માટેનો કાર ખરીદવી એક આર્થિક સ્થિતિનું પ્રતીક રહ્યું છે। એવું કહેવાતું હતું કે સામાન્ય નોકરી કરતો વ્યક્તિ પણ આરામથી કાર ખરીદી શકે છે, પરંતુ હવે એ દિવસો ભૂતકાળ બની ગયા છે। કેલી બ્લુના બુકના તાજા આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બર 2025માં નવી કારની સરેરાશ વ્યવહારિક કિંમત $50,080 પહોંચી, જે ઓગસ્ટ 2025ની 49ની સરખામણીએ 2.1%થી વધુ છે। આ વધારો ગયા વર્ષની સરખામણીએ 3.6નો હતો, જે ઇમિલેશન અને બજારના નવા વલણો પર પ્રતિબંધિત કરે છે। આ કિંમતોના વધારાનું મુખ્ય કારણ ઇલેક્ટ્રિક વાહનોના વધતું વેચાણ છે। ટેસ્લા મોડેલ વાય અને રિવિયન R1T જેવી કારની કિંમતો $50,000થી વધુ થાય છે, જે સરેરાશને ઉપર ખેંચે છે। અને 2025માં ઇલેક્ટ્રિક વાહનોનું બજાર વેચાણ હિસ્સો 12% પર પહોંચ્યો, જે 2024ના 8%થી પણ નોંધપાત્ર વધારો દર્શાવે છે। આ ઉપરાંત $7,500ના ફેડરલ ટેક્સના ક્રેડિટ સામતી પછી ઈવીની માંગ વધી છે, જે ગ્રાહકોની પર્યાવરણીય જાગૃતિ દર્શાવે છે। બીજી તરફ BMW અને મર્સિડીઝ જેવી લક્ઝરિયસ બ્રાન્ડનું વેચાણ પણ 15% જેટલું વધી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે, જેની કિંમતો $60,000થી પણ ઊંચી છે અને ઉચ્ચ આવક ગર્વની ખરીદી શક્તિને પ્રતિબંધિત કરે છે। પરંતુ સામાન્ય ગ્રાહકો માટે આ બજાર અગમ્ય બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। આ કિંમતની સરખામણી સાથે કરીએ તો અમેરિકાની મધ્યમ કુટુંબની આવક 2024માં 83,730 હતી, જે 2025માં લગભગ સમાન રહેવાની ધારણા છે। આનો અર્થ એ થયો કે 50,000ની કારની આવક 60% જેટલી થઈ છે, જે 1980ના દાયકામાં 40% જેટલી હતી। આ એફોર્ડેબિલિટી કટોકટી દર્શાવે છે, જેના કારણે ઘણા અમેરિકન જે છે તે જૂની કાર તરફ વળ્યા છે, જેની સરેરાશ કિંમત $28,000 દેખાઈ રહી છે, આસપાસ થાય છે। જો કે ઉચ્ચ વ્યાજ દરો હાલમાં 7% અને જે કારણે 50,000ની લોન પર માસિક ઈએમઆઈ જોઈએ તો $900થી પણ વધારે દેખાઈ રહ્યો છે, જે મધ્યમ વર્ગ માટે ભારે પડે છે। આ ઉપરાંત કાર લોનના એફોર્ડેન્સ માટે રેટ 3.2% પર પહોંચ્યો છે, જે 2024માં 2.7થી પણ વધુ છે। આ દર્શાવે છે કે ગ્રાહકો આર્થિક દબાણનો સામનો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, ખાસ કરીને નીચી આવકવાળા રાજ્યો જેમ કે મિસિસિપી, જ્યાં મધ્યમ આવક $52,000 છે, ત્યાં કટોકટી વધુ ગંભીર છે। સપ્લાય ચેનની અડચણો જેમ કે સેમિકન્ડક્ટર ચિપ અને બેટરીની અછત એ પણ કિંમતોમાં વધારો કર્યો છે। પોસ્ટ પેન્ડેમિક ડિમાન્ડ અને વૈશ્વિક વેપાર તણાવો આ મુશ્કેલીમાં વધુ ઉમેરો કરે છે તેવું દેખાઈ રહ્યું છે। જો કે આ બધું જ નકારાત્મક નથી। ઇલેક્ટ્રિક વાહનોનું વધતું વેચાણ પર્યાવરણીય લાભ આપે છે, જે ગ્લોબલ વોર્મિંગ સાથે લડાઈમાં મહત્વનું પગલું વિશેષ રીતે નિભાવે તેવું દેખાઈ રહ્યું છે। વિશેષકોનું માનવું છે કે 2026માં ઉત્પાદનમાં વધારો થવાની કિંમતમાં 5%નો ઘટાડો થઈ શકે છે, ખાસ કરીને જો કે સરકારના નવા ઇન્ફ્લિગેશન રજૂ કરે છે કે હાલમાં ઘણા અમેરિકનો પબ્લિક ટ્રાન્સપોર્ટ અથવા તો શેરિંગ સેવાઓ તરફ વળી રહ્યા છે, જે શહેરી વિસ્તારોમાં વધુ સામાન્ય રીતે બનતું હોય તેવું દેખાઈ રહ્યું છે। ભારતના સંદર્ભમાં હવે આપણે વાત કરીએ તો વલણ અમેરિકાના આર્થિક દબાણને કારણે સમજવા માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે। અમેરિકામાં જેમ ઈવી અને લક્ઝરી કારની કિંમત વધી રહી છે, તેમ ભારતમાં પણ ઇલેક્ટ્રિક વાહનોનું બજાર ઝડપી વિસ્તરિત રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। પરંતુ ભારતમાં સરેરાશ કારની કિંમતો હજુ પણ આપણે જોઈએ તો તેની તે એટલે કે 10થી 15 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે અને તેની આસપાસ છે, જે અમેરિકાની સરખામણીએ ઘણી ઓછી છે। આમ છતાં ભારતમાં પણ ઇન્ફ્લેશન અને ઈંધણની કિંમતો ગ્રાહકોને અસર કરી રહી છે। આ બધું ધ્યાનમાં રાખીને તો આપણે અમેરિકામાં કારની વધતી કિંમતો એ જટિલ મુદ્દો આપણા માટે અને જ્યાં પણ ગુજરાતીઓ રહે છે કે ભારતીયો રહે છે તેની માટે પણ હોઈ શકે।
અને જે ટેકનોલોજી સાથે આર્થિક નીતિઓ અને ગ્રાહકનું વર્ણન પરિણામ છે. આગામી વર્ષોમાં સરકાર અને ઓટોમેકર્સ સસ્તી કાર વિકલ્પો રજૂ કરવા પડશે, જેથી મધ્યમ વર્ગનું સર્વસ્વ જળવાઈ રહે. આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને આવી જ રસપ્રદ અપડેટ માટે અમારી ચેનલ ઉજાસ ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.